મે ગુજરાત સ્થાપના દિવસે સમગ્ર જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રતિક એક દિવસ ઉપવાસ રાખી સરકારની કૂટનીતિ સામે વિરોધ નોંધાવશે। આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી જયદીપસિંહ ચૌહાણે રાજેન્દ્રનગરથી મોડાસા રોડને લઈ તંત્રના કાન વારંવાર ઉગાડવા છતાં પરિસ્થિતિને ત્યાં જ છે। જિલ્લામાં રેલવે કોન્ટ્રાક્ટર દ્વારા કરોડોની ખનીજ ચોરીની રજૂઆત કરવામાં આવી હોય તેમ છતાં ભ્રષ્ટ તંત્ર દ્વારા કેમ કાર્યવાહી કરવામાં આવી નથી। ગુજરાત સ્થાપના દિનની ઉજવણી કરશે ત્યારે આમ આદમી પાર્ટી ઉપવાસ કરશે। આવનાર દિવસોમાં મજબૂત વિપક્ષ તરીકે જનતાનો અવાજ સરકાર સુધી પહોંચાડશે તેમ જણાવ્યું હતું। પત્રકાર પરિષદમાં પ્રદેશ સંગઠન મંત્રી જયદીપ ચૌહાણ, જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ પરમાર, પાર્ટી કાર્યકર્તા ઇન્દુભાઈ સહિતના આગેવાનો હાજર હતા। રિપોર્ટર અલકાબેન પંડ્યા, મોડાસા। અને એના માટે આવતીકાલથી અમદાવાદ બાપુનગર વિધાનસભા જે છે ત્યાંથી એક પરિવર્તન સંકલ્પ સભા દરેક જેની કહેવાય કે 182 વિધાનસભા સ્તરે જેની કહેવાય કે યોજવા જઈ રહી છે। જેમાં 1 મે કાલે સાંજે 7 વાગે અમે આ એક પરિવર્તન સભાનો આરંભ કરી રહ્યા છે, જે આગામી 5 જૂન થકી સુધીમાં સંપૂર્ણપણે 182 વિધાનસભાઓ અમે આવરી લેવાના છે। તબક્કાવાર રીતે એની અંદર પ્રદેશની લીડરશીપ, અમારા અવરોધ નિમાયેલા દિલ્હીના પ્રભારી શ્રી ગોપાલ રાયજી પણ પોતે જેની કહેવાય કે સીધા એની અંદર ઓબ્ઝર્વેશન કરી રહ્યા છે। તો એ પણ આ વાત પણ આપના થકી ગુજરાતની પ્રજા સુધી અમે પહોંચાડવા જઈ રહ્યા છીએ। સાથે સાથે બીજી એક વાત કે મેં આગળ વાત કરી, વિસાવદર વિધાનસભાની અંદર પણ અમારી ટીમો સંપૂર્ણ ગુજરાતમાંથી જોતરાવાની છે અને મોટા એક જેની કહેવાય કે મોટા પોલિટિકલ પરિવર્તન માટે અમે સુસજ્જ થઈ અને યુદ્ધના મેદાનમાં અમે ઉતરવા માટે તૈયારી કરી રહ્યા છીએ।